સમાચારમાં આગળ વાત કરીએ જામનગરની તો જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ યુએસ પિઝાને 5 દિવસ માટે બંધ કર્યો છે। યુએસ પિઝામાં સાફ સફાઈનો અભાવ હોવાના કારણે ફૂડ શાખાએ આ પગલું ભર્યું છે। જામનગરમાં યુએસ પિઝામાં વંદો નીકળ્યો છે, ત્યારે એક્સ આર્મી પરિવાર સાથે પિઝા ખાવા ગયા ત્યારે પિઝામાંથી વંદો નીકળ્યો। એક્સ આર્મી જેએમસીમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે ફરજ બજાવે છે, ત્યારે એક્સ આર્મી મેને ફૂડ શાખામાં ફરિયાદ નોંધાવી છે। ત્યારે ગઈકાલે છાસવાલામાં પણ જીવાત નીકળી હતી, ત્યારે યુએસ પિઝા 5 દિવસ માટે બંધ કરવામાં આવ્યો છે। જામનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રીને મહાનગરપાલિકામાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા શ્રી પ્રતાપગીરી ગૌસ્વામી દ્વારા ગઈકાલ રાતના અહીંયા યુએસ પિઝા નામની પેઢીમાં જમવા માટે આવતા પિઝામાંથી એને વંદો નીકળતા તેઓએ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનને ફરિયાદ કરતા શ્રી ચેરમેન દ્વારા અમોને આ બાબતની રૂબરૂમાં જાણકારી આપતા અત્યારે આ યુએસ પિઝા નામની પટેલ કોલોની રોડ ઉપર આવેલી પેઢીમાં એફએસઓની ટીમ દ્વારા રૂબરૂ તપાસ કરવામાં આવેલ છે। અત્યારે રૂબરૂ તપાસ કરતા પેઢીમાંથી વંદો કે એવું કોઈ બીજી જીવાત નથી મળી, પણ પેઢીની હાઇજેનિક કન્ડિશન વીક જણાતા આ પેઢીને દિવસ 5 માટે બીપીએમસી એક્ટ હેઠળ બંધ કરવામાં આવે છે અને પેઢીનું પેસ્ટિસાઇડ કંટ્રોલનું સર્ટિફિકેટ, તમામ માણસોના મેડિકલ સર્ટિફિકેટ અને રસોડાની હાઇજેનિક કન્ડિશન સુધારવી તથા પાણીનો રિપોર્ટ થયા બાદ અત્રેની ઓફિસે જાણ કરી લેખિતમાં અરજી કર્યા બાદ જ આ રેસ્ટોરન્ટ ખોલવામાં આવશે। હા, હવે એ તો વંદો ને આ બધી જીવાત તો નેચરલ વસ્તુ છે અને છતાંય અમારી આ કામગીરી સતત ચાલુ રહેશે।